हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। મિત્રો, નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરો। તેમાં કેટલીક સંખ્યાઓ અને તેના વર્ગો આપેલા છે। આવી સંખ્યાઓના એકમના અંકનું નિરીક્ષણ કરો મિત્રો। તો આપણે જોઈએ કે સંખ્યાઓ 1 થી 50 માં 1 થી 20 ના બધાના પૂર્ણવર્ગ સંખ્યાઓ આપેલી છે। ત્યાર પછી 21 થી 25 સુધીના પૂર્ણવર્ગ સંખ્યાઓ આપેલી છે। ત્યાર પછી 30, 35, 40, 45 અને 50 એ બધાની પૂર્ણવર્ગ સંખ્યાઓ અહીંયા આપણને વર્ગ સ્વરૂપે આપેલી છે। તો મિત્રો, આપણે બધાનું અવલોકન કરીએ તો જે સંખ્યા નો એકમનો અંક 1 છે એવી બધી સંખ્યા 1, 11, 21 એવી બધી સંખ્યાનું પૂર્ણવર્ગ સંખ્યા છે। એવી બધી સંખ્યાઓમાં એકમનો અંક 1 મળે છે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા 1 નો વર્ગ લઈએ તો એ 1 છે, 11 નો વર્ગ લઈએ તો 121 છે, 21 નો વર્ગ લઈએ તો 441 છે। જેમાં જે સંખ્યાના વર્ગ લઈએ છીએ એ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના વર્ગની અંદર પણ એકમનો અંક 1 મળે છે। આવું બીજે ક્યાં થાય છે મિત્રો? જુઓ, 9 વાળી લાઈનમાં જેનો એકમનો અંક 9 છે મિત્રો। 9, 19 તો એ બધાની પૂર્ણવર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 1 મળે છે। તમે જોઈ શકો છો અહીંયા 9 નો વર્ગ 81 જેમાં એકમનો અંક 1 છે, 19 નો વર્ગ 361 જેમાં એકમનો અંક 1 છે। તો મિત્રો, એકી સંખ્યા બીજી જોઈએ 3 તો જેનો એકમનો અંક 3 હોય એ બધાની પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 9 મળે છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો। એવી જ રીતે જે નો એકમનો અંક 7 હોય એની પૂર્ણવર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 9 મળે છે। જેમ કે 7, 17, 27 એ બધી સંખ્યાઓના પૂર્ણવર્ગ સંખ્યાઓ જે મળે છે એમાં પણ એકમનો અંક 9 છે। તો જેમ સંખ્યામાં એકમનો અંક 3 હોય એની પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 9 મળે। જેનો એકમનો અંક 7 હોય એની પૂર્ણવર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 9 મળે। તો આ રીતે આગળ જોઈએ તો 5 એક એવી સંખ્યા છે કે જેના પૂર્ણવર્ગ સંખ્યા કરીએ જેનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાની પૂર્ણવર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 5 મળે છે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ 5, એ જ રીતે 15, એ જ રીતે 25 જેની પૂર્ણવર્ગ સંખ્યાની અંદર પણ એકમનો અંક 5 મળે છે। આ રીતે આપણે 1 અને 9 ની વાત સમજ્યા, 3 અને 7 ની વાત સમજ્યા, 5 ની વાત સમજ્યા। હવે મિત્રો, એક સંખ્યા 4 તો મિત્રો 4 અને 6 એ બે સંખ્યાઓ એવી છે કે જેની એકમની અંકમાં 4 કે 6 હોય તો એની પૂર્ણવર્ગ સંખ્યામાં હંમેશા 6 મળે છે। અહીંયા જોઈ શકો છો 4, 14, 24 તો એની પૂર્ણવર્ગ સંખ્યા લઈએ તો એમાં એકમનો અંક 6 છે। એવી જ રીતે 6, 16 કે 26 તો
તો એ બધાની પૂર્ણ વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 6 મળે છે. તો આ રીતે જેનો એકમનો અંક 4 કે 6 હોય એની પૂર્ણ વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 6 મળે છે. એ રીતે મિત્રો 2 અને 8 આ એવી બે સંખ્યા છે કે જે સંખ્યાના એકમના અંકમાં 2 કે 8 હોય એની પૂર્ણ વર્ગ સંખ્યામાં હંમેશા એકમના અંક તરીકે 4 મળે છે. મિત્રો તમે જોઈ શકો છો એના એકમના અંકમાં હંમેશા 4 મળે છે. અને સૌથી છેલ્લે જે સંખ્યાના એકમના અંકમાં 0 હોય તો એની પૂર્ણ વર્ગ સંખ્યામાં પણ હંમેશા 0 મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 10, 20, 50, 40 અને 30 જેની પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 0 મળે છે. તો કોષ્ટક નંબર 1 ઉપર થી આપણે આવા ગુણધર્મોનું અવલોકન કરી શક્યા. હવે આપણે એને સમજીએ. નીચેના કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 છે. મિત્રો જુઓ 1 નો વર્ગ એક સંખ્યા હોય તો એનો વર્ગ 1, 9 નો વર્ગ 81, 11 નો 121, 19 નો 361 અને 21 નો 441. તો આપેલી વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 છે. અહીંયા બધી વર્ગ સંખ્યામાં એકમનો અંક 1 છે. તો કઈ સંખ્યાના વર્ગ સંખ્યામાં એકમનો અંક 1 હોય તો કે 1, 9, 1, 9, 1 જેની એકમના અંકમાં 1 કે 9 હોય એની વર્ગ સંખ્યામાં એકમનો અંક છે એ હંમેશા 1 મળે છે. તો આ વસ્તુને આપણે જોઈ ગયા. હવે શું કીધું છે? હવે પછીની એવી બે વર્ગ સંખ્યાઓ લખો જેનો એકમનો અંક 1 હોય અને તેને સંલગ્ન સંખ્યાઓ લખો. આપણે જોઈ શકીએ છીએ કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યામાં એકમનો અંક હંમેશા 1 હોય છે. અહીંયા પ્રયત્ન કરો એમાં આપણે કહ્યું છે તો આપણે પ્રયત્ન કરી અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ કે 123 નો વર્ગ, 77 નો વર્ગ, 82 નો વર્ગ, 161 નો વર્ગ અને 109 ના વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 હશે? તો મિત્રો આપણે જોઈ ગયા કે કઈ સંખ્યાનો એકમનો અંક છે એ 1 હોય જેમાં એકમનો અંક 1 અથવા 9 હોય. તો એક તો મિત્રો 161 એવી સંખ્યા થશે કે જેનો એકમનો અંક છે એ 1 થશે. એટલે એક 161 નો વર્ગ અને બીજું 109 નો વર્ગ. આ બે સંખ્યાઓ એવી મળશે કે જેમાં એકમનો અંક 1 હોય. તો આપણે કહી શકીએ કે એવી બે સંખ્યાઓ મળે, એક 161 અને બીજી 109. આ બે સંખ્યાનો વર્ગ છે એનો એકમનો અંક 1 થશે મિત્રો. હવે આગળના ગુણધર્મને સમજીએ. નીચેના કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 છે. તો જુઓ મિત્રો આપણને જે કોષ્ટક 1 આપેલું હતું એની અંદર જ આપણે બધી બાબતોનું અવલોકન કરી ગયા. તો અહીંયા 4, 6, 14, 16 એટલે કે એવી સંખ્યા જેમાં એકમનો અંક 4 કે 6 હોય તો એની વર્ગ સંખ્યા છે એમાં એકમનો અંક 6 જ મળે છે. તો આપણે વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 મળે એવી સંખ્યા માટે જેની એકમની સંખ્યા 4
અથવા 6 હોય તો એવી સંખ્યાની વર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા 6 હોય. તો હવે અહીંયા આપણે પ્રયત્ન કરવાનો કીધો છે, નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે મિત્રો? તો આપણે એકમનો અંક 6 કોનો હોય? જેની એકમની સંખ્યા 4 અથવા 6 હોય. તો મિત્રો અહીંયા 4 વાળી 24 છે, એ જ રીતે 6 વાળી 26 છે, 4 વાળી 34 છે અને 6 વાળી 36 છે. તો 24, 26, 36 ને 34 આ બધી સંખ્યા એવી છે કે જેના વર્ગ સંખ્યામાં એકમનો અંક છે એ 6 મળે. 24, 26, 36 અને 34 આ 4 સંખ્યા એવી છે કે જેનો વર્ગ કરીએ તો એમાં વર્ગ સંખ્યામાં એકમનો અંક છે એ 6 હશે મિત્રો. તો આપણે કોષ્ટકના અવલોકન ઉપરથી આટલી બાબતોનું સ્પષ્ટીકરણ કરી શકીએ. આ બધા ગુણધર્મો છે, આને આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે આગળની બાબત સમજીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક 4 કે 6 હોય તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક છે એ 6 મળે છે. હવે મિત્રો આપણે કીધું છે, શું તમને કોષ્ટક 1 ની મદદથી બીજા કોઈ નિયમની જાણકારી મળે છે મિત્રો? તો હા, આપણે જોઈ ગયા કે અહીંયા 1 અને 6 ની વાત કરી દીધી છે. આપણને કોષ્ટક 1 ની મદદથી અન્ય નિયમની પણ જાણકારી મળે છે, જેમ કે એકમનો અંક 2 કે 8 હોય એની વર્ગ સંખ્યાનો એકમનો અંક છે એ 4 મળે છે મિત્રો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનો એકમનો અંક છે એ આપણને 4 મળે છે. તો એક આ નિયમ. ત્યાર પછી જેનો એકમનો અંક 0 હોય એવી તમામ સંખ્યાના વર્ગમાં વર્ગ સંખ્યાની અંદર એકમનો અંક પણ 0 મળે છે. અહીંયા જોઈ શકાય છે 10 નો વર્ગ સંખ્યામાં 100 એમાં એકમનો અંક 0, 20 માં એકમનો અંક 0 છે તો એના વર્ગ સંખ્યા 400 માં એકમનો અંક 0, 50 નો વર્ગ 2500 તો એમાં વર્ગ સંખ્યામાં એકમનો અંક 0, 30 માં એકમનો અંક 0 છે તો એની વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 0, 40 છે તો એની એકમની સંખ્યા 0 છે તો એની વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 0 મળે છે મિત્રો. એ જ રીતે એક નિયમ આ પણ મળે છે કે જેનું એકમનો અંક જે સંખ્યામાં એકમનો અંક 5 હોય એની વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 5 મળે છે. એ જ રીતે મિત્રો આપણને 7 અને 3 જેની એકમની સંખ્યા 3 અને 7 હોય એની વર્ગ સંખ્યામાં એકમનો અંક છે એ 9 મળે છે મિત્રો, જે આપણે આની પૂર્વે પણ જોઈ ગયા હતા. તો આ રીતે આવા નવા અન્ય નિયમો પણ આપણને કોષ્ટક ઉપરથી મળી શકે છે. તો મિત્રો કોષ્ટક 1 ની મદદથી આપણને બીજા નિયમોની પણ જાણકારી મળી. હવે આપણે એના આધારે પ્રયત્ન કરો ના દાખલાઓને જોઈએ. તો આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? તો મિત્રો અહીંયા પ્રથમ સંખ્યા 1234 છે તો એની સંખ્યામાં એકમનો અંક 4 છે. તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં એકમનો અંક છે એ 6 મળશે. કારણ કે 4 અને 6 જેની એકમની સંખ્યા હોય એનો વર્ગ કરો તો વર્ગ સંખ્યામાં એકમનો અંક 6 મળશે. માટે
આ છઠ્ઠી સંખ્યા છે 9106, એમાં એકમનો અંક 6 છે, માટે એની વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 6 મળશે. એ રીતે આ બીજો પેટા પ્રશ્ન છે 26387, તેમાં મિત્રો એકમનો અંક 7 છે. તો આપણે જોઈ ગયા હતા કે જેની એકમનો અંક 3 કે 7 હોય એનો વર્ગ કરીએ તો વર્ગ સંખ્યામાં એકમનો અંક છે એ 9 મળે છે. એ જ રીતે મિત્રો ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ તો 52698, તો મિત્રો જેની એકમની સંખ્યા 2 કે 8 હોય તો એ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી વર્ગ સંખ્યામાં એકમનો અંક છે એ 4 મળે છે, માટે આનો એકમનો અંક 4 મળશે. મિત્રો આ સંખ્યા તો બહુ સરળ છે, 99880, જેમાં એકમનો અંક 0 છે, તો એનો વર્ગ કરશું તો મળતી વર્ગ સંખ્યાનો એકમનો અંક પણ 0 થશે. એ જ રીતે મિત્રો આ પાંચમા પેટા પ્રશ્નની અંદર 21222, એકમનો અંક 2 છે મિત્રો, તો એની વર્ગ કરીએ તો એની વર્ગ સંખ્યામાં એકમનો અંક શું આવશે મિત્રો? 2 અને 8 માં એકમનો અંક 4 મળે છે, માટે આની વર્ગ સંખ્યામાં એકમનો અંક આપણને 4 મળશે. સમજાયું મિત્રો? આ બધા નિયમો આપણે કોષ્ટક 1 ઉપરથી જાણવા મળ્યા હતા. હવે જુઓ, નીચે આપેલી સંખ્યા અને તેના વર્ગો વિશે વિચારો. 10, 20, 80 આ બધાની અંદર પાછળ એક એક શૂન્ય છે, તો જ્યારે એનો વર્ગ કરીએ છીએ ત્યારે આપણને 2 શૂન્ય મળે છે. તો 1 નો વર્ગ કરીએ તો 2 શૂન્ય, 1 શૂન્ય હોય તો એના વર્ગની અંદર 2 શૂન્ય મળે છે. જો 2 શૂન્ય હોય તો એના વર્ગની અંદર 4 શૂન્ય મળે છે. તો જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકો શૂન્ય હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યામાં છેલ્લે કેટલા શૂન્ય હશે? તો મિત્રો આપણે કહી શકીએ કે જે સંખ્યામાં છેલ્લા 3 અંક શૂન્ય હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યામાં છેલ્લે 6 શૂન્ય મળશે. તો આ રીતે કોઈ સંખ્યામાં જેટલા શૂન્ય હશે એના કરતા ડબલ શૂન્ય, બમણી સંખ્યામાં શૂન્ય આપણને મળે છે એની વર્ગ સંખ્યામાં. આગળ સમજીએ મિત્રો. કોઈ સંખ્યાના અંતે રહેલા શૂન્યની સંખ્યા અને તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં રહેલ શૂન્યની સંખ્યાનું આપણે નિરીક્ષણ કર્યું કે કોઈ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેટલી છે તો એના વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા છે બમણી થઈ જાય છે. તો હવે જોઈએ, સંખ્યા અને તેના વર્ગો દર્શાવતું કોષ્ટક 1 આપણે જોઈ ગયા છીએ. તમે એકી સંખ્યા અને બેકી સંખ્યાના વર્ગો વિશે શું કહી શકો છો મિત્રો? આપણે કોષ્ટક 1 જોઈ અને નક્કી કરીએ કે એકી સંખ્યા અને બેકી સંખ્યાના વર્ગ વિશે આપણે શું કહી શકીએ. તો મિત્રો એકી સંખ્યા અહીંયા આપેલી છે 1, 3, 5, 7 કે 9, એની પૂર્ણ વર્ગ સંખ્યાઓ માં એકમનો અંક છે એ 1, 9 કે 5 મળે છે. 1, 9 કે 5 મળે છે. જ્યારે બેકી સંખ્યાઓમાં 2, 4, 6, 8 કે 10 આવી બેકી સંખ્યાઓની પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે મિત્રો. એમાં જુઓ, એમાં પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક શું મળે છે? તો મિત્રો એકમનો અંક 4, 6 કે 0 મળે છે. તો આમ એકી સંખ્યાઓની વર્ગ સંખ્યાઓમાં એકમનો અંક 1, 5 કે 9 મળે છે.
જ્યારે બેકી સંખ્યામાં એની વર્ગ સંખ્યાઓમાં એકમનો અંક 4, 6 કે 0 મળે છે. તો આપણે મિત્રો કહી શકીએ કે કોઈ પણ સંખ્યા વર્ગ સંખ્યા લઈએ ત્યારે વર્ગ સંખ્યામાં એકમના અંક તરીકે કાં તો મિત્રો 1 મળે, કાં 4 મળે, અથવા 5 મળે, અથવા 6 મળે, અથવા 9, અથવા તો 0 આવી કોઈ 6 સંખ્યા પૈકીની સંખ્યા મળી શકે. પરંતુ એમાં મિત્રો ખાસ ધ્યાન રાખશો કે જ્યારે એકી સંખ્યા હોય ત્યારે એકી સંખ્યાના વર્ગ સંખ્યામાં એકમના અંક તરીકે 1, 5 કે 9 એમ એકી સંખ્યા જ મળે છે. જ્યારે બેકી સંખ્યા લઈએ તો બેકી સંખ્યાની વર્ગ સંખ્યાની અંદર એકમના અંક તરીકે 0, 4 કે 6 આમ બેકી સંખ્યાઓ મળે છે. એટલે એકી સંખ્યા કોઈ સંખ્યાનો એકમનો અંક એકી હોય તો એની વર્ગ સંખ્યામાં એકમનો અંક એકી મળે, અને એ કયો મળે? 1, 5 કે 9 મળે. જ્યારે કોઈ સંખ્યા બેકી હોય તો એની એકમનો અંક બેકી હોય તો એની વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક બેકી મળે, અને એ 0, 4 કે 6 પૈકીનો કોઈ મળી શકે છે. આમ એકી કે બેકી કોઈ પણ સંખ્યાઓ ના એકમના અંક એકી કે બેકી હોય તો એની વર્ગ સંખ્યાઓમાં એકમનો અંક મિત્રો હંમેશા 1, 4, 5, 6, 9 કે 0 પૈકીનો જ કોઈ એક હશે. તો આ રીતે આપણે કોષ્ટક 1 ઉપરથી એકી સંખ્યા કોઈ સંખ્યાના એકમનો અંક એકી હોય તો એની વર્ગ સંખ્યામાં એકમનો અંક 1, 5 કે 9 એકી જ મળે છે. એવી જ રીતે કોઈ સંખ્યામાં એકમનો અંક બેકી હોય તો એની વર્ગ સંખ્યામાં એકમનો અંક બેકી, પરંતુ એ કયો? 0, 4 કે 6 પૈકીનો જ કોઈ મળી શકે છે મિત્રો. તો હવે આપણે જોઈએ પ્રયત્ન કરો. હવે પ્રયત્ન કરો. નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે? કેમ? હવે જુઓ મિત્રો, જે સંખ્યામાં એકમનો અંક એકી હોય એની સંખ્યા એકી આવે. બેકી સંખ્યા હોય તો એની વર્ગ સંખ્યા બેકી આવે. માટે આપણે કીધું છે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે. શા માટે? તો આપણે કોષ્ટક નંબર 1 ની અંદર જોઈ ગયા છીએ. તો એકી સંખ્યા જેને આપણે ઓડ નંબર કહીએ છીએ, ઓડ નંબર, તો એ કઈ કઈ સંખ્યાઓ એકી આવશે? તો એમાં 727, કારણ કે એમાં એકમનો અંક 7 એકી છે માટે એનો વર્ગ કરીએ તો એકમનો અંક એકી આવે. એ જ રીતે 269 જેનો એકમનો અંક 9 એકી છે માટે એનો વર્ગ કરીએ તો પણ વર્ગ સંખ્યામાં એકમનો અંક એકી આવશે. જ્યારે ઇવન નંબર એટલે કે બેકી સંખ્યા છે જેનો એકમનો અંક બેકી હોય એની વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક બેકી આવે. એટલે 158 એના વર્ગની વર્ગ સંખ્યામાં એકમનો અંક બેકી આવશે. અને 1980 જેની એકમની અંક 0 છે માટે એની વર્ગ સંખ્યામાં પણ એકમનો અંક 0 એટલે કે બેકી આવશે. એ જ રીતે આપણે દાખલો 2 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્યો હશે? તો એ જોઈએ મિત્રો.
અહીંયા 60 નો વર્ગ કરીએ તો વર્ગ કરવાથી મળતી સંખ્યા એટલે વર્ગ સંખ્યામાં 2 શૂન્ય હશે. શૂન્ય કેટલા હશે? 2 શૂન્ય હશે. જ્યારે 400 ની અંદર 2 શૂન્ય આપેલા છે તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં શૂન્યોની સંખ્યા બમણી થઈ જશે, એટલે કે 4 થઈ જશે. તો મિત્રો આપણે કોષ્ટક નંબર 1 નું બરોબર અવલોકન કરી અને એમાંથી જુદા જુદા આ બધા નિયમોને યાદ રાખીશું મિત્રો, જેથી આગળ ઉપર દરેક સંખ્યાના વર્ગમાં એકમની સંખ્યા કેવી હોય એના વિશે આપણે સ્પષ્ટપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા સુધી આજે આપણે જોઈ ગયા. બરોબર પુનરાવર્તન કરજો કોષ્ટક નંબર 1 નું, અને આ પ્રયત્ન કરો પ્રકારના દાખલાઓને પણ સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે કેટલીક રસપ્રદ પેટર્ન એ વર્ગની સમજીશું. તો ત્યાં સુધી મિત્રો સ્વસ્થ રહેજો. આવજો.